જાવા છાપા મૂક્યા નીચે. આ શું થઈ ગયું તને બજારમાંથી આવ્યા પછી? ઈ હવે તમને ખબર, મને શું પૂછો છો? તને હું છું ઈ મને શું ખબર હોય? આપણે બજારમાંથી આવતા હતા તો મેં તમને કીધું તું કે જો સામે પાણીપુરી વાળો ઊભો છે. તો મેં જોયો તો પાણીપુરી વાળો ઊભો હતો. તારે કેવું જોવે ને કે મારે પાણીપુરી ખાવી છે. મને એમ કે તમે કેટલા દિવસો પછી મને બજારમાં લઈ ગયા છો તો પાણીપુરી ખવડાવશો. તારે કેવું જોવે ને કે મારે પાણીપુરી ખાવી છે. ત્યાં તો કેટલી બધી લારી હતી, ચોળાફળીની હતી, દાબેલીની હતી, આઈસ્ક્રીમની હતી. મને શું ખબર કે તારે ખાવી છે? એ તમારે સમજવું જોઈએ કે મેં પાણીપુરીનું કેમ કીધું, બીજા બધાનું કેમ ન કીધું. મને એમ કે તું પાણીપુરી ખાશો એટલે તું કહેતી હો કે પાણીપુરી વાળો ઊભો છે. હું થોડોક ભગવાન છું કે મને ખબર પડે કે તારે પાણીપુરી ખાવી છે કે નથી ખાવી. લગન પહેલા તો તમે મને રોજ પાણીપુરી ખાવા લઈ જતા, તારે હું તમે ભગવાન હતા, અને તાર લગન પછી હું તમે હાવ બદલાઈ ગયા. બધા પુરુષો આવા જ હોય. અમારે પાણીપુરી 20 રૂપિયાની ખાવી ને તો કેટલું કગરવાનું. એટલો બધો કકડાટ શું કર્યો હતો? તે આવીને મને કીધું મારે પાણીપુરી ખાવી છે. તારે ખાવી હોય તો પાણીપુરી તને લાવી દો. હવે મારે નથી ખાવી, તમારી પાસે માંગી માંગીને મારે નથી ખાવી પાણીપુરી હવે. અરે પણ હું તને લઈ આવી દઉં છું, તું ઘરે બેઠા ખા ને. મારે ન્યા ઉભા રહીને ખાવી હતી પેલાની જેમ, હવે મારે નથી ખાવી. પાણીપુરી તો હટ કરી હવે. હવે મારે પાણીપુરી ખાવી નથી, અને હું જમીશ નહીં, અને હું જમવાનું બનાવીશ નહીં, અને હું જમીશ નહીં, તમને જમવા દેશે નહીં. હવે તો હું પાણીપુરી લેવા જાવ જ છે. તું ન ખાય ને તો તને મોઢામાં વેણું નાખી ખવડાવી. મેં ના પાડીને મારે પાણીપુરી નથી ખાવી. મારી મરજી નથી ખાવાની, તોય તમે લેવા જાવ ને હવે તમને હું ગરવાઈ નહીં દઉં. 500 રૂપિયા આપને, મારે જરૂર છે. ક્યારે આપશો પાછા મને? મારું કામ પૂરું થાય ને તરત આપી દઈશ. હા આપું. આલ્યો. હવે પાછા ક્યારે આપશો? હવે હજી કામ તો પૂરું થવા છે. હજી કામ તો શરૂ થયું નથી. કામ પૂરું થાય ને તરત આપી દઈશ હો. એ સાંભળતો, મને એક પાણીનો ગ્લાસ આપી દે ને. આલ્યો. હાલો હું જાઉં છું. મારા 500 રૂપિયા આપું છું. હજી ઘરની બહાર નથી તો ત્યાં પૈસા કરે છો. આલ્યો ચા. અહીંયા હું ઊભી છું, એનું કામ કરીને. અરે ઓલા મારા 500 રૂપિયા. એ મારું કામ તો હજી પૂરું થવા છે. આપી દઈશ તારા પૈસા. આમ જો તાર પપ્પા હવારમાં મારી પાસે 500 રૂપિયા લઈ ગયા. હવે આપશે કે નહીં આપે? આપી દઈશ તારા 500 રૂપિયા. તારા 500 રૂપિયા લઈને તો મારો દિવસ બગાડી નાખ્યો. તો આપવા જ પડશે, ગમે ત્યારે માંગુ ત્યારે. મારા 500 રૂપિયા. અરે તે તો હદ કરી નાખી તારા 500 રૂપિયા કરીને. અરે મારે તારા 500 રૂપિયા નથી જોતા. હા તો કહો જ ને, મારા 500 રૂપિયા લઈ ગયા છે, આપતા નહોતા પાછા તે.